જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જેવું તમે પિક્ચરમાં દેખાય છે કે ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી 500 પ્રશ્નો આપણે જોવાના છીએ આ એક જ વિડીયોની અંદર. તો એક જ વિડીયોમાં તમને 500 ક્વેશ્ચનનું મટીરિયલ મળી જશે અને મિત્રો આવા જ પ્રશ્નો પૂછાય છે એની હું તમને ગેરંટી આપું છું કે આવા જ પ્રશ્ન પૂછાય છે એનું પ્રૂફ પણ હું તમને જણાવીશ. પછી તમને ખબર પડશે કે ના, સાચી વાત છે કે આવા જ ક્વેશ્ચનની તૈયારી કરવી જોઈએ, જેથી કરીને આવા જ ક્વેશ્ચન જે પૂછાય તો આપણે ખોટા ન પડે. તો મિત્રો, એના માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે મિત્રો આ વિડીયોને શાંતિથી ધ્યાનપૂર્વક તમે જરૂરથી નિહાળજો. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન જરૂરથી કરી દીજો. અને મિત્રો, આ વિડીયોમાં જેટલા પણ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનની PDF ફાઇલ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને આપણી એપ્લિકેશનમાં પણ મળી જશે. તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરીને તેને ઇન્સ્ટોલ કરી શકો છો. તો ચલો મિત્રો, આપણે આજનું આ જે ભારતનું બંધારણના જે IMP 500 ક્વેશ્ચન છે એને આપણે વન બાય વન શરૂ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? તો યોજનાનું નામ શું હતું? તો યોજનાનું નામ હતું કેબિનેટ મિશન યોજના. જે કેબિનેટ મિશન યોજના હેઠળ ભારતના બંધારણ સભાની યોજના કરવામાં આવી હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો તે તારીખ આવશે 29 ડિસેમ્બર 1946ના રોજ. 9 ડિસેમ્બર 1946. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો મિત્રો, બંધારણ સભાના બે પ્રમુખ હતા. એક અસ્થાયી પ્રમુખ હતા સચ્ચિદાનંદ સિન્હા, અને આ જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ બંધારણ સભાના કાયમી એટલે કે સ્થાયી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, અને સૌ પ્રથમ પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી પ્રશ્ન 4 કે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો બંધારણની જે ડ્રાફ્ટિંગ કમિટી, જે બંધારણ ઘડવાની મુખ્ય ભૂમિકા ભજવી હતી, એ કમિટી એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી કહેવાય, તેને ખરડા સમિતિ પણ કહેવામાં આવે છે. તો આને પ્રારૂપ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણ નામ જે છે તે એક જ કમિટીના નામ છે: ડ્રાફ્ટિંગ કમિટી, ખરડા સમિતિ અને પ્રારૂપ સમિતિ. આ ત્રણેયને એક જ કમિટી જે છે તેના ત્રણ અલગ અલગ નામ છે. તો એના ચેરમેન કોણ હતા? તો એના ચેરમેનનું નામ હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન કે બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ ક્યારે થયું હતું? તો બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું હતું 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું હતું. ત્યાર પછી બંધારણ પૂરું થતાં કેટલો સમય લાગ્યો હતો? તો આપણા ભારતનું બંધારણ ઘડવા માટે ટોટલ સમય લાગ્યો હતો 2 વર્ષ અને 11 માસ, અને દિવસ પૂછે તો 18 દિવસ. એટલે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો આપણા ભારતનું બંધારણને પૂરું કરતા. ત્યાર પછી પ્રશ્ન 7મો જોઈએ કે બંધારણમાં કેટલી કલમો છે? તો મિત્રો, જે મૂળ બંધારણમાં કલમો ટોટલ કેટલી હતી? તો કે 395. અને હાલમાં કેટલી કલમો છે? તો 468 જેટલી કલમો છે. જે મિત્રો આપણે એક વિડીયોમાં આપણે કહેલું હતું, અને એક વિડીયોમાં આપણે 444 કલમો હાલમાં કહેલી હતી. કેટલી? 444 કલમ હાલમાં આપણે કહેલી. એ વિડીયોમાં કમેન્ટ મિત્રો કરે છે કે હાલમાં અત્યારે 468 છે, પણ મિત્રો હાલમાં અત્યારે 468 છે, પરંતુ પરીક્ષાને ધ્યાનમાં 444 લેવામાં આવે છે. આ પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો મિત્રો, તમે આ જેટલા પણ ક્વેશ્ચન આપણે અહીંયા કરાવીએ છીએ, તમે પાછળના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર હોય, જે પૂછાયેલા ક્વેશ્ચન પેપર હોય, એ તમે જરૂરથી સોલ્વ કરશો એટલે તમને આવા જ ક્વેશ્ચન તમને જોવા મળશે. બરાબર? આવા ક્વેશ્ચન બધા આ જે ક્વેશ્ચન છે મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તો આવા જ ક્વેશ્ચન તમને જોવા મળશે જૂના પેપરોમાં. તો મિત્રો, આ 444 એક પેપરમાં પૂછાઈ ગયેલો છે, જેમાં 444 અનુચ્છેદોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. તો આપણે એ પણ યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? તો મિત્રો, હાલના બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? તો કે 8. અને મૂળ બંધારણમાં કેટલા હતા? 8. હાલમાં કેટલા છે? 12. અને મૂળ બંધારણમાં હતા 8. આ પણ યાદ રાખજો. ત્યાર પછી 9મો પ્રશ્ન, બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો એ વિચાર આવ્યો હતો MN રોયને. અહીં NN રોયને મિત્રો, MN રોયને વિચાર આવ્યો હતો. ત્યાર પછી ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો આમુખ તૈયાર કરનાર હતા ડૉક્ટર જવાહરલાલ નહેરુ.
ત્યાર પછી ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? તો ભારતના બંધારણની અંદર મૂળભૂત 6 અધિકારો છે. ત્યાર પછી આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો આમુખનો વિચાર જે છે એ યુએસએના બંધારણમાંથી લીધેલો છે. ત્યાર પછી નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો આયર્લેન્ડના બંધારણમાંથી. ત્યાર પછી રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ જે હોય છે તે 3 પ્રકારની કટોકટી જાહેર કરી શકે છે. પહેલી કટોકટી આવશે 352માં, બરોબર, અનુચ્છેદ નંબર 352 અંતર્ગત. ત્યાર પછી બીજી કટોકટી આવશે અનુચ્છેદ નંબર 356 અંતર્ગત, અને ત્રીજી કટોકટી આવશે અનુચ્છેદ નંબર એટલે કે કલમ નંબર 360 અંતર્ગત. એટલે આ 3 કટોકટી જે હોય છે એ આ કલમ 352, 356 અને 360 અંતર્ગત રાષ્ટ્રપતિ કટોકટી દેશમાં જાહેર કરી શકે છે. ત્યાર પછી જોઈએ કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો એ આવશે 356, જે આ રાષ્ટ્રપતિ શાસન એટલે કે એક પ્રકારની કટોકટી જ છે, બરોબર. તો એ કટોકટી 356 અંતર્ગત લગાવવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકાર બરતરફ કરી શકે છે? તો એની અંદર એનો મતલબ એ જ થયો કે રાષ્ટ્રપતિ જે છે તે રાજ્ય સરકારને બરતરફ કરે, એટલે રાજ્ય સરકાર પડી ભાંગે, જ્યાં જે તે પક્ષની સત્તા હોય છે તે પડી ભાંગે, અને પછી તે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવશે 356 અંતર્ગત. ત્યાર પછીનો પ્રશ્ન છે કે માર્ગદર્શક સિદ્ધાંતોનો બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભાગ નંબર 4માં. ત્યાર પછી બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો મૂળભૂત અધિકારો જે છે તે કયા ભાગમાં છે? તો કે ભાગ નંબર 3માં. ત્યાર પછી મૂળભૂત અધિકારોનો કયા દેશના બંધારણનો વિચાર છે? એટલે કે મૂળભૂત જે અધિકારો જે છે તે કયા દેશના બંધારણમાંથી પ્રેરિત થઈને લેવામાં આવેલા છે? તો યુએસએના બંધારણમાંથી. ત્યાર પછી કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે? તો એક કલમ કઈ આવશે? તો કલમ નંબર 359 અંતર્ગત જે કટોકટીના સમયે મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાય છે. ત્યાર પછી મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? રશિયાના બંધારણમાંથી. ત્યાર પછી નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાઈ છે? તો કલમ નંબર 360 અંતર્ગત. ત્યાર પછી જોઈએ કે ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો ભારતની જે લોકસભા છે એ લોકસભામાં ટોટલ અત્યારે કેટલી બેઠકો છે? તો કે 545. ત્યાર પછી જોઈએ કે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? એટલે કે લોકસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો કે 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના હોય છે? એટલે કે લોકસભાની અંદર રાષ્ટ્રપતિ 2 સભ્યોની નિમણૂક કરે, એ બંને સભ્યો કઈ જાતિના હોય છે? તો મિત્રો એ બંને સભ્યો જે હોય છે તે એંગ્લો ઇન્ડિયન હોય છે. કયા હોય છે? તો એ 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન કે સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય, અને સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય. ત્યાર પછી રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો રાજ્યસભામાં ટોટલ 250 સભ્યો હોય છે. ત્યાર પછી રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે. ત્યાર પછી રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો રાજ્યસભાની અંદર 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. ત્યાર પછી લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો એ કોરમ આવશે 1/10 એટલે કે 1/10. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો તેમાં આવશે સ્પીકર કરે છે. કોણ કરે છે? સ્પીકર. ત્યાર પછી બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો 15 સભ્યો હોય છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો કે 5 વર્ષ માટે કરવામાં આવે છે. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 35 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ. ત્યાર પછી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો 12મા પરિશિષ્ટમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો કે જે તે રાજ્યની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ હોય એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. ત્યાર પછી મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? તો કલમ નંબર 168 નીચે વિધાન પરિષદ સ્થાપવામાં આવે છે. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય? તો વિધાન પરિષદ, અને નીચલા ગૃહને વિધાનસભા.
ત્યાર પછી લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષ હોવી જોઈએ. અને જ્યારે રાજ્યસભાના સભ્ય બનવા માટે તો 30 વર્ષ હોવી જોઈએ. લોકસભામાં 25 વર્ષ, રાજ્યસભામાં 30 વર્ષ. ત્યાર પછી વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષ અને વિધાન પરિષદમાં 30 વર્ષ. એટલે કે જેટલી વય મર્યાદા, જેટલી ઓછામાં ઓછી ઉંમર કેટલી અહીંયા રાજ્યના નીચલા ગૃહને લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો 25 વર્ષ. લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, જ્યારે વિધાનસભાના સભ્ય બનવા માટે પણ 25 વર્ષ, અને રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષ, અને વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષ. એટલે એનો મતલબ શું થાય કે જેટલા નીચલા ગૃહ છે, બરાબર, નીચલું ગૃહ બંનેમાં, કેન્દ્રમાં અને રાજ્યમાં નીચલું ગૃહ કયું આવે? તો કે કેન્દ્રમાં આવશે લોકસભા, રાજ્યમાં આવશે વિધાનસભા. એ બંનેમાં સભ્ય બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર આવશે 25 વર્ષ, જ્યારે ઉપલા ગૃહમાં 30 વર્ષ આવશે. ઉપલું ગૃહ એટલે કે કેન્દ્રમાં રાજ્યસભા અને રાજ્યમાં વિધાન પરિષદ, એમાં સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. ત્યાર પછીનો આપણે 47મો ક્વેશ્ચન છે કે બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે. ત્યાર પછી બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં આપેલી છે? તો 8મા પરિશિષ્ટમાં. ત્યાર પછી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? પ્રથમ પરિશિષ્ટમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈએ કે ભારતના રાષ્ટ્રચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો તેમાં ટોટલ કેટલા આરા હોય છે? 24 આરાઓ. રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો હોય છે? 4 સિંહો. રાષ્ટ્રચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? તો એ 2 પશુઓ આવશે, આખલો જે છે તે જમણી બાજુ હોય છે અને ઘોડો જે હોય છે તે ડાબી બાજુ. એટલે આખલો અને ઘોડો જે છે તે રાષ્ટ્રચિહ્નમાં 2 પશુઓ આપણને જોવા મળે છે. ત્યાર પછી બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? 26 જાન્યુઆરી 1950થી. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? 3 રંગ. કયા કયા? કેસરી, સફેદ અને લીલો. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? 3:2. હવે મિત્રો અહીંયા પ્રશ્ન થોડો ફેરવીને પૂછાઈ ગયેલો છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું હોય છે? તો કે 3:2. પણ પરીક્ષામાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે પ્રશ્ન એવો પૂછે કે આપણા રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈનું પ્રમાણ કેટલું છે? તો મિત્રો પહોળાઈ અને લંબાઈનું પ્રમાણ કીધું એટલે 2:3 આવે. પહોળાઈ કેટલી આવશે? 2 અને લંબાઈ આવશે 3. તો મિત્રો આપણે યાદ રાખવાનું, લંબાઈ 3, પહોળાઈ 2. પછી પ્રશ્ન લંબાઈ પહોળાઈ પૂછાઈ શકે તો પહોળાઈ લંબાઈ પૂછાઈ શકે. આપણને ક્વેશ્ચન આવડવો જોઈએ, જવાબ આન્સર આવડવો જોઈએ. બરોબર, ક્વેશ્ચન પૂછાણેલો છે પહોળાઈ અને લંબાઈનું પ્રમાણ, તો 2:3 હશે. ઘણા બધા મિત્રો 3:2 ટીક કરીને આવ્યા હતા, જે આન્સર તેમનો ખોટો પડ્યો હતો, કારણ કે પહોળાઈ પહેલાં હતું. બરોબર, એટલે યાદ રાખજો ખાસ, અને આને ધ્યાનમાં પણ લઈ લેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. જે રાષ્ટ્રગાન કોણે રચેલું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે. તો આ રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો? 24 જાન્યુઆરી 1950ના રોજ. એટલે કે આપણું રાષ્ટ્રગાન જે છે તે કેટલા પદનું બનેલું છે? તો કે 5 પદનું બનેલું છે. તો જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? પ્રથમ પદ. હવે મિત્રો આ રાષ્ટ્રગાન વિશેના ક્વેશ્ચન, જેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન હતો આપણા દેશનું રાષ્ટ્રગાન જનગણ મન, જેના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર, અને જનગણ મન આપણા રાષ્ટ્રગાન તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવેલું છે. અને આ જનગણ મન રાષ્ટ્રગાન જે છે તે ટોટલ 5 પદનું બનેલું છે. અને આ જનગણ મન રાષ્ટ્રગાન જે છે તે 5 પદનું બનેલું છે, જેને આપણે કયું પદ સ્વીકાર્યું છે? તો કે પ્રથમ પદ આપણે રાષ્ટ્રગાન તરીકે સ્વીકારેલું છે. તો આટલા ક્વેશ્ચન છે રાષ્ટ્રગાન વિશે, આ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ આપણા રાષ્ટ્રગીત વિશે. તો આપણું રાષ્ટ્રગીત છે વંદે માતરમ, જેના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. જે આ વંદે માતરમ જે છે તે આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. અને સૌપ્રથમવાર વંદે માતરમ જે છે 1886માં ગાવામાં આવ્યું હતું. અને આ જે 1886માં જે સૌપ્રથમવાર વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. તો આટલા પ્રશ્ન થયા આપણા રાષ્ટ્રગીત વિશે. શું આપણું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ, જેના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. જે આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું હતું. અને સૌપ્રથમવાર રાષ્ટ્રગીત ગવાયું હતું 1886માં. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે કાનૂન બદલવાની સત્તા કોને છે? તો કાનૂન કોણ બદલી શકે? માત્ર સંસદ. તો સંસદની અંદર કોનો સમાવેશ થાય? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ સંસદ આ 3 અંગોની બનેલી છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિની. જો કોઈ પણ કાનૂન નવો બનાવવો હોય અથવા કોઈ પણ કાનૂન હોય એને બદલવો હોય, ફેરફાર કરવો હોય, તો
તો આ બધી સત્તા રહેલી છે સંસદ પાસે. ત્યાર પછી સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં કોની જે મંજૂરી લેવી જરૂરી છે, તો તેમાં આવશે સ્પીકર જે હોય છે જે તે સભાના, જે તે સભા, લોકસભા હોય કે રાજ્યસભા હોય, તેના સ્પીકરની મંજૂરી લેવી જરૂરી છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને પાસે હોય છે, તો કે સંસદ પાસે હોય છે. ત્યાર પછી વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે હોય છે, રાષ્ટ્રપતિ પાસે. તો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે, તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી હોય છે, 26. તો મિત્રો અત્યારે 26 નથી, અત્યારે કેટલી છે, 33 પ્લસ 1. કેટલી? 33 પ્લસ 1 એટલે ટોટલ કેટલી થશે, 34. અત્યારે કરંટની મિત્રો યાદ રાખવાની, બરાબર. 33 પ્લસ 1 34, એટલે કે એક મેઇન મુખ્ય ન્યાયાધીશ અને બીજા 33 તેની અંડરમાં આવશે, એટલે ટોટલ 34 જે ન્યાયાધીશ હોય છે તે સુપ્રીમ કોર્ટમાં અત્યારે ટોટલ સંખ્યા રહેલી છે. ત્યાર પછી બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા, તો 389. ત્યાર પછી ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવેલી છે, તો ભારતની અંદર જે એક સંસદ રહે છે આવી પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી, બ્રિટનના બંધારણમાંથી. ત્યાર પછી સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે, કેનેડાના બંધારણમાંથી. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે, તો તેમાં મૂળભૂત અધિકારોની કલમ આવશે કલમ નંબર 12 થી 35. ત્યાર પછી ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે, તો 18 વર્ષે. ત્યાર પછી બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે, તો તેમાં આવશે 61માં બંધારણીય સુધારા દ્વારા. ત્યાર પછી રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે, 12 સભ્યો. લોકસભામાં કેટલા, 2 સભ્યો. રાજ્યસભામાં 12 સભ્યો. એટલે રાષ્ટ્રપતિ ટોટલ એવો ક્વેશ્ચન પૂછાય કે સંસદની અંદર રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે, તો 14 સભ્યો આવશે. સંસદ ક્વેશ્ચન, સંસદ શબ્દ વાપરેલો છે, તો સંસદમાં કેટલા આવે, 14 આવે. પણ જો કોઈ પણ સભાનું નામ આપેલું હોય તો યાદ રાખવાનું કે લોકસભા હોય તો 2 સભ્યો જે બે એંગ્લો ઇન્ડિયન હોય, અને રાજ્યસભા હોય તો 12 સભ્યો જે વિશિષ્ટ ક્ષેત્રે જે ઉત્તમ તેમની કામગીરી હોય એમની નિમણૂક કરવામાં આવે છે રાજ્યસભામાં, બરાબર. આ પ્રશ્ન પણ યાદ રાખજો. ત્યાર પછી લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે, 26. જ્યારે રાજ્યસભામાં કેટલી છે, 11. અને ગુજરાતની વિધાનસભાની બેઠકો કેટલી છે, 182. ત્યાર પછી વાત કરીએ કે કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે, તો સુધારાની કલમ આવશે કલમ નંબર 368. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો, 1951માં. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે, તો 42માં બંધારણ સુધારો. એટલે કે 42મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો, આ 42માં બંધારણીય સુધારામાં એટલા બધા, એટલે કે ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા કે તેને મિની બંધારણ એટલે કે નાના બંધારણ તરીકે આ સુધારાને ઓળખવામાં આવે છે. જો ક્વેશ્ચન એવો પૂછાય કે નાના બંધારણ તરીકે કયા સુધારાને ઓળખવામાં આવે છે, તો તેમાં જવાબ છે 42મો બંધારણીય સુધારો. ત્યાર પછી વાત કરીએ કે કયું રાજ્ય લોકસભાની સૌથી વધારે બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, તો ઉત્તર પ્રદેશ આવે છે, 403 સમથિંગ આવે છે. તો લોકસભાની બેઠક કહેલી છે મિત્રો, 403 તેમની વિધાનસભાની બેઠકો છે. આ લોકસભાની બેઠકો કેટલી છે મિત્રો, ખાસ આપણને યાદ નથી, તમને જો યાદ હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી વાત કરીએ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે, કમળ. અને આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. અને આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે, હિન્દી. તો મિત્રો આ સત્યમેવ જયતે જે છે તે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે, તે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું, તો કે મુંડક ઉપનિષદમાંથી. ત્યાર પછી ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે, ડૉક્ટર આંબેડકર. ત્યાર પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણના કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા, તો 42માં બંધારણીય સુધારા દ્વારા. ત્યાર પછી ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો, તો કે મિલકતનો અધિકાર જે છે તે રદ કરવામાં આવ્યો. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ હોય છે, તો રાષ્ટ્રપતિ હોય છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે, 5 વર્ષની. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત કેટલા વર્ષની હોય છે, તો એમની પણ 5 વર્ષની. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે, ઉપરાષ્ટ્રપતિને. બંધારણ ઘડાયું ત્યારે ટોટલ કેટલા પરિશિષ્ટો હતા, આપણે આગળ વાત કરી એવી રીતે બીજા કે ત્રીજા ક્વેશ્ચનમાં મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ હતા, 8, અને અત્યારે કેટલા છે, 12. ત્યાર પછી પ્રશ્ન નંબર 97 જોઈએ કે રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે, તો રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે, તો કે ભારતના જે સુપ્રીમ કોર્ટ જે છે તેના વરિષ્ઠ ન્યાયમૂર્તિ. ત્યાર પછી બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે, તો કલમ નંબર 52 અંતર્ગત.
ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી હોય છે? 35 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? રાષ્ટ્રપતિને. એટલે કે રાષ્ટ્રપતિ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે અને ઉપરાષ્ટ્રપતિ રાજીનામું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે, એટલે કે મત આપવાનો અધિકાર કોને છે? તો કે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને. યાદ રાખજો મિત્રો, સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને, ચૂંટાયેલા યાદ રાખજો, નિમણૂક કરેલા સભ્યો આ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. નિમણૂક પામેલા એટલે કે સંસદની અંદર રાષ્ટ્રપતિ ટોટલ 14 સભ્યો નિમણૂક કરે છે, જેમાં 2 એંગ્લો ઇન્ડિયન લોકસભામાં અને 12 વિશિષ્ટ ક્ષેત્રે જે પ્રદાન કરેલું હોય છે, તેમનું વિશિષ્ટ કાર્ય કરેલું હોય છે, એવા 12 સભ્યોની નિમણૂક કરે છે રાજ્યસભામાં. તો ટોટલ 14 સભ્યો જે હોય છે તે આપણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા એટલે કે મત આપી શકતા નથી. ચૂંટાયેલા સભ્યો જ માત્ર મત આપી શકે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોન મતાધિકાર નથી, એટલે કે કોનો મતાધિકાર નથી? તો બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને આ મત આપવાનો અધિકાર રહેલો નથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. એટલે કે બંને ગૃહમાં જે નિમાયેલા સભ્યો હોય છે, જેમાં વિધાન પરિષદમાં નિમાયેલા હોય કે પછી સંસદમાં નિમાયેલા હોય, એમને આપણે કોઈપણ જાતનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો કે લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. વિધાન પરિષદના સભ્યો પણ આમાં ભાગ લઈ શકતા નથી. ત્યાર પછી ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો ઓપેક સંગઠનનું કાર્ય છે ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું. ત્યાર પછી રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર હોય છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? તો 6 માસમાં તેમને ચૂંટાવવું પડે. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? તો ભારતીય સંસદના નેતા હોય છે વડાપ્રધાન. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? તો કે સંસદની વ્યાખ્યામાં આવે છે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. આપણે વાત કરી તેમ. ત્યાર પછી લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની હોય છે. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? તો રાષ્ટ્રપતિ કરી શકે છે. કયું ગૃહ કાયમી ગૃહ છે? તો કાયમી ગૃહ છે રાજ્યસભા જે છે તે કાયમી ગૃહ છે. ત્યાર પછી લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? તો લોકસભાના સ્પીકર જે હોય છે તેમાં લોકસભાના સભ્યો તેમની નિમણૂક કરે છે. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો સ્પીકર. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો કે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. ત્યાર પછી વાત કરીએ કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો કે વિધાનસભાના સભ્યો દ્વારા. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? લોકસભામાં. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? તો કે ખરડા અંગે કોઈ પણ બાબતમાં મતભેદ પડે ત્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો બ્રિટનના બંધારણમાંથી. સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે? તો સ્પીકર આપે છે. સંસદ સભ્યો કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? તો સ્પીકરને ઉદ્દેશીને. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ તે કોણ નક્કી કરે છે? તો સ્પીકર નક્કી કરે છે. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? તો સ્પીકરની સહી થાય છે. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો રાષ્ટ્રપતિની સહીથી જે તે ખરડો પાસ થયો હોય રાષ્ટ્રપતિ સહી કરે એટલે તે કાયદો બની જાય છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન. ત્યાર પછી જોઈએ કે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો 22 સભ્યો હોય છે, જેમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના. ત્યાર પછી જાહેર હિસાબ સમિતિના લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? આપણે વાત કરી તે 15 લોકસભા અને 7 રાજ્યસભાના. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? તો વિરોધ પક્ષના નેતા. ત્યાર પછી જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? 65 વર્ષની. ત્યાર પછી પ્રશ્ન નંબર 141 જોઈએ કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને. ત્યાર પછી પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? તો 11મા પરિશિષ્ટમાં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિને. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ. 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી? તો કે 8 જુલાઈ 1996ના રોજ 10મી લોકસભાની મુદત પૂરી થઈ હતી. ત્યાર પછી સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? તો 12મી લોકસભા જે છે તે સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા છે. વર્તમાન લોકસભા કેટલામી છે? તો અત્યારે હાલમાં મિત્રો કેટલામી લોકસભા ચાલે છે? આ મિત્રો જૂની છે 15મી, અત્યારે 15મી નથી. કેટલામી છે મિત્રો? આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે, કારણ કે હવે ચૂંટણી આવે છે એટલે આવા ક્વેશ્ચન જે છે તે પૂછાઈ શકે. તો મિત્રો આ ક્વેશ્ચન હું તમારી ઉપર છોડું છું, બરાબર? તમે નીચે કમેન્ટ કરજો. મિત્રો એવું નથી કે મને અત્યારે ખબર નથી કે લોકસભાની અત્યારે કેટલામી વર્તમાન લોકસભા ચાલે છે. મને ખબર છે, પણ મિત્રો તમે આ ક્વેશ્ચનનો આન્સર તમે જાતે ગોતો, ફાઇન્ડ કરો અને પછી કમેન્ટ કરો, એટલે તમને કાયમ માટે યાદ રહી જશે, બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ કે ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું? તો માધવસિંહ સોલંકીએ મિત્રો સૌથી વધારે શાસન કર્યું, માધવસિંહ સોલંકી. પરંતુ નરેન્દ્ર મોદી જે છે તેમને સૌથી વધારે ગુજરાત પર શાસન કરેલું છે મુખ્યમંત્રી પદ તરીકે, બરાબર? તો મુખ્યમંત્રી પદ તરીકે સૌથી વધારે નરેન્દ્રભાઈ મોદી રહેલા છે, આ માધવસિંહ સોલંકી નહીં. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી મિત્રો, પરંતુ નરેન્દ્ર મોદી પહેલાં, એટલે કે નરેન્દ્ર મોદી પછી વધારે કોણ આવશે? માધવસિંહ સોલંકી, બરાબર? સૌથી વધારે તો અત્યારે નરેન્દ્ર મોદી જ આવશે, બરાબર? ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું? 1946માં. નાણાકીય ખરડો વિધાનસભા રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી જરૂરી છે? તો વિધાનસભાની અંદર નાણાકીય ખરડો રજૂ કરવો હોય તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી છે. ત્યાર પછી સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો સચ્ચિદાનંદ સિન્હા, જે અસ્થાયી અધ્યક્ષ હતા, જે પ્રથમ બેઠકના સભ્ય હતા. પ્રથમ બેઠકના અધ્યક્ષ હતા, સભ્ય નહીં, અધ્યક્ષ હતા. ત્યાર પછી રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? વિધાનસભાને. રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? તો કલમ નંબર 159. ત્યાર પછી 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું? તો 73મા બંધારણીય સુધારાથી. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો કે કોઈપણ રાજ્ય વિધાનસભાની વધારેમાં વધારે કેટલી બેઠકો હોવી જોઈએ? તો કે 500થી વધારે ન હોવી જોઈએ, વધારેમાં વધારે 500. અને વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો 60ની. પરંતુ અમુક રાજ્યમાં અપવાદરૂપ તરીકે 40 સીટો પણ રહેલી છે, બરાબર? ત્યાર પછી વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? મિત્રો આ વર્તમાન સમયમાં આ જૂનું છે 395, 444. પરીક્ષામાં ધ્યાનમાં લેવાતી કલમો 444, બાકી 468 છે વર્તમાન સમયમાં, બરાબર? ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવામાં આવી? દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી. એટલે કે ભારતના બંધારણમાં સુધારો કરવો હોય આવી જોગવાઈ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? તો રાજ્યસભાને. ત્યાર પછી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્ત વય મર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ હતા? સોનિયા ગાંધી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. ત્યાર પછી આ કેગની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? 65 વર્ષ. ત્યાર પછી મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે કરવામાં આવે છે? તો તેમાં આવશે 324 અંતર્ગત. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. નાણાપંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? તો દર 5 વર્ષે. નાણાપંચની નિમણૂક કઈ કલમ નીચે કરવામાં આવે છે? 280ની અંતર્ગત. નાણાપંચની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. ત્યાર પછી એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? 65 વર્ષ.
રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ. એટર્ની જનરલનું કાર્ય શું હોય છે? તો કે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. એટલે કે મિત્રો, કેન્દ્રમાં જે પદ એટર્ની જનરલનું છે એ જ પદ રાજ્યમાં એડવોકેટ જનરલનું પદ છે. ત્યાર પછી એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો કે રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું. ત્યાર પછી કલમ નંબર 370 ક્યાં રાજ્યને લાગુ પડતી હતી? તો કે જમ્મુ કાશ્મીરને. ત્યાર પછી કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા રહેલી છે? તો કે 97 ઉપર. એટલે કે 97 બાબતો પર કેન્દ્રને સત્તા રહેલી છે. ત્યારે કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? તો 66 બાબતો પર. ત્યાર પછી ગુજરાત નગરપાલિકા અધિનિયમ કયો છે? તો કે 1963. એટલે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 છે. ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્ત વય મર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ. પંચાયતી રાજ્ય શું આપે છે? તો કે સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. ત્યાર પછી પંચાયતી રાજ પ્રણાલી શેના પર આધારિત છે? તો કે સત્તાના વિકેન્દ્રીકરણ પર. બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પહેલાં મંજૂરી લેવી પડતી નથી. આવું મિત્રો છે, બંધારણમાં સુધારો કરવો હોય તો સૌપ્રથમ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી. બરોબર? ત્યાર પછી રાષ્ટ્રપતિની અંતમાં મંજૂરી જરૂર છે. જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરે પછી જ તે સુધારો કહેવાશે, પરંતુ પૂર્વ મંજૂરી જરૂર નથી. ત્યાર પછી ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે રહેલી છે? તો સંસદ પાસે રહેલી છે. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો 24 એપ્રિલ 1994ના રોજ. ત્યાર પછી કોઈ પણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માલવંકર. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની પાસે હોય છે? રાષ્ટ્રપતિ પાસે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્ય પાસે છે? સિક્કિમ પાસે. ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની કટોકટી. ત્યાર પછી રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે? તો સંસદ પદભ્રષ્ટ કરી શકે. ત્યાર પછી ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય છે? તો 1 વર્ષ સુધી. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોની પાસે છે? સ્પીકર પાસે. ત્યાર પછી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત પાસે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે આ સત્તા રહેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછી ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો તેમાં જવાબ આવશે વડાપ્રધાન. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? 1950માં. શિક્ષણ વિષય એ કોની યાદીમાં છે? તો કે સંયુક્ત યાદીમાં. હવે મિત્રો, આ આયોજન પંચ એટલે શું? તો આયોજન પંચ જે છે અત્યારે તેને નીતિ પંચ તરીકે ઓળખાય છે. બરોબર? તો આયોજન પંચની સ્થાપના થઈ 1950માં, અને આ આયોજન પંચને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તે આયોજન પંચની જગ્યાએ તેનું નામ કર્યું નીતિ પંચ. આ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી શિક્ષણ વિષય કોની યાદીમાં આવે છે? તો સંયુક્ત યાદીમાં આવે છે. ત્યાર પછી બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? તો કલમ નંબર 343. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો ભારતની અંદર પ્રથમ સામાન્ય ચૂંટણીઓ થઈ હતી 1952માં. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? 1946માં. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતાનું. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું? તો 1948 થી 1956.
સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી, જે ભારતના બિનહરીફ પ્રથમ રાષ્ટ્રપતિ છે. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદ. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? આર વેંકટરામન. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજીભાઈ દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? મમતા બેનર્જી. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12માં. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? સહાનો દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કોણ હતા? સુચેતા કૃપલાણી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું? તો બલરામ જાખડ. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય નીવડેલા રાષ્ટ્રપતિ કોણ છે? વીવી ગિરી. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? શ્યામજી પ્રસાદ મુખર્જી. ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? રાધાજી સુબ્રમણ્યમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતું? તો વિજયાલક્ષ્મી પંડિત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્યની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? નરગિસ દત્ત. ત્યાર પછી યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. 74માં બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું? 12મું. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? બાબુ જગજીવનરામ. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું? જવાહરલાલ નહેરુ. સૌપ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? તો એલએન મિશ્રની. ત્યાર પછી સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? તો જ્યોતિ બસુ. સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? ઓમ પ્રકાશ ચૌટાલા. સૌથી ઓછો સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું હતું? અટલ બિહારી વાજપેયી. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? કેરળમાં. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા? 1969માં. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? શ્યામપ્રસાદ મુખર્જીએ. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? ઇન્દિરા ગાંધીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? વાયબી ચૌહાણ. નીચેના કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? તો 1962માં, 1971માં અને 1975માં. 9મી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? 15 માસની. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. સૌ પ્રથમ કયા ભારતીય નેતાએ યુએનમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? તો અટલ બિહારી વાજપેયીએ. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? તો તેમાં આવશે KR નારાયણ. કઈ લોકસભા બરખાસ્ત થઈ છે? તો 5મી, 7મી, 9મી અને 12મી આટલી લોકસભા બરખાસ્ત થઈ છે. લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? તો 4 વાર. ત્યાર પછી નીચેના કયા વડાપ્રધાન કાર્યકારી હતા? તો ગુલજારીલાલ નંદા. ત્યાર પછી 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો તેમાં જ આવશે 46 બેઠકો પર. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? હેગ ખાતે. ચૂંટણીના કેટલા કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે? 48 કલાક પહેલાં. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? તો સંસદ. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે રહેલી છે? રાજ્યપાલ પાસે. ભારતના કયા રાજ્યને અલગ અલગ બંધારણ છે? જમ્મુ કાશ્મીરમાં અલગ બંધારણ હતું, પરંતુ મિત્રો અત્યારે નથી. 370 કલમ જે છે, જે ખાસ દરજ્જો આપે છે જમ્મુ કાશ્મીરને, તે રદ કરી દેવામાં આવી છે. અત્યારે જમ્મુ કાશ્મીરમાં આપણા ભારતનું જ બંધારણ લાગુ પડે છે. જમ્મુ કાશ્મીરનું બંધારણ રદ થઈ ગયેલું છે.
ત્યાર પછી 14 વર્ષ સુધીના અને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? તો કલમ નંબર 45 અંતર્ગત. ત્યાર પછી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય. ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવે છે? તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક તત્વો જે છે તેમાં લેવામાં આવે છે. ત્યાર પછી બંધારણમાં આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું? તો તેમાં જવાશે 1976માં. દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? તો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર છે જે શેનું પ્રતીક છે? તો કે પ્રગતિનું. ત્યાર પછી ભીખ માંગવાના તથા ગુલામોનો વ્યાપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે આવે છે? તો કલમ નંબર 23 અંતર્ગત. ત્યાર પછીનો ક્વેશ્ચન જો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજી લઘુમતી કોમો માટે રોજગારની સરખી તક કઈ કલમ નીચે કરવામાં આવે છે? તો કલમ નંબર 16 અંતર્ગત. ત્યાર પછી ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? તો 520. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? તો પેથિક લોરેન્સ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? તો મુખ્ય ન્યાયમૂર્તિ. ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? 1952માં. ત્યાર પછી નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોનો છે? તો કેવળ પ્રધાનનો. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? તો વધારેમાં વધારે 1 વર્ષ સુધી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય? તો વધારેમાં વધારે 6 માસ સુધી. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? 1951માં. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? નિયોગી. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે કેટલા સભ્યોનો ટેકો જોઈએ? તો 2/3નો. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી હોવી જોઈએ? તો 2/3. ભારતમાં કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે? તો ગમે તેટલી વખત બની શકે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? તો કલમ નંબર 85 અંતર્ગત. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? તો કલમ નંબર 29. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? તો જવાહરલાલ નહેરુ. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. ત્યાર પછી નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? તો 87, કલમ નંબર 87માં. ત્યાર પછી જમ્મુ કાશ્મીર અંગેની કલમ નંબર 370 કોણ બરખાસ્ત કરી શકે? જે સંસદ બરખાસ્ત કરી શકે એ સંસદે બરખાસ્ત પણ કરી નાખી છે. ત્યાર પછી સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે સંભાળ્યું હતું? તો ઝાકિર હુસેને. સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? તો પ્રફુલ્લા કુમાર મહેતા. ત્યાર પછી પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? તો તેમાં જવાબ આવશે અસમ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? તો ચૂંટણી પંચ. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? તો 157 તરીકે માન્ય નથી, પરંતુ તેને રદ કરવામાં આવ્યું. અત્યારે જમ્મુ કાશ્મીર જે છે તે ભારતનો જ ભાગ છે, તેની માટે કોઈ વિશિષ્ટ બંધારણ નથી, કોઈ વિશિષ્ટ નિયમો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? તો એટર્ની જનરલને. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું? તો 1957થી અમલમાં આવ્યું હતું અને મિત્રો અત્યારે તે રદ કરી દેવામાં આવ્યું છે. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે? તો વધારેમાં વધારે 14 દિવસ સુધી રોકી શકે. તે પછી શ્રી KR નારાયણ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો 10માં. સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથમ બંધારણમાં જે સમાન વેતન આપવાની જે પ્રથા છે તે બંધારણમાં શેમાં હોય છે? તો રાજ્ય નીતિ દર્શક તત્વોમાં. ત્યાર પછી ભારતના બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ ઉમેરવામાં આવી? તો કોંકણી, નેપાળી અને મણિપુરી. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? તો 20. ભારતમાં સૌપ્રથમ દલિત મુખ્યપ્રધાન મહિલા કોણ બન્યું છે? તો માયાવતી. જે માયાવતી પ્રથમ દલિત મુખ્યપ્રધાન બન્યા હતા. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી?
દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 364. રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશનું. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? તો કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા મત મળે તો તેમની ડિપોઝિટ જપ્ત થાય છે. ત્યાર પછી જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્રને કયો પ્રકાર કહેવાય? લોકશાહી કહેવાય. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે ભારતના બંધારણીય વડા કોણ હોય છે? તો ભારતના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ હોય છે. ત્યાર પછી ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને હોય છે? સંસદને. સમવાય તંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? સર્વોચ્ચ અદાલત. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય? તો કે બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? રાજ્યપાલ. લોકશાહી સફળ બનાવવા માટે ભારતને કયો આદર્શ અપનાવ્યો છે? તો કલ્યાણ રાજ્ય. વિધાન પરિષદના 3જા ભાગના સભ્યો દર વર્ષે કેટલા વર્ષના અંતે નિવૃત્ત થાય છે? 2 વર્ષના અંતે. રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો કઈ પરિસ્થિતિ બને? તો કે મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. ત્યાર પછી ભારતના બંધારણના નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે? તો કે એક જ નાગરિકતા. કઈ અદાલત વડી અદાલત પર અપીલ સાંભળે છે? તો સર્વોચ્ચ અદાલત. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારોનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે? તો બંધારણીય ઇલાજનો અધિકાર. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? તો 51A. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો શું થાય? તો કે તેની સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો કે કોઈ પણ ગૃહમાં. બંધારણ, રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિક માટે શું છે? તો કે તે મૂળભૂત ફરજ છે. ત્યાર પછી ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જરૂરી નથી? તો કે સ્નાતક હોવું જરૂરી નથી. ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા કેટલી હતી? તો 489. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTOનું વડુમથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો? તો 44માં બંધારણ અંતર્ગત એટલે કે 44માં બંધારણીય સુધારા અંતર્ગત. પોંડુચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોની કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન મંડળના સમાવેશ કરવામાં આવ્યો છે? તો 1992માં. ભારતમાં કટોકટી લદાઈ તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? તો 42મો બંધારણીય સુધારો. ભારતના કેન્દ્રના પ્રધાનોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ભારતમાં નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો તેમાં જન્મથી, દેશીકરણથી અને કાયદાકીય રીતે એટલે કે તે અરજી કરીને એટલે કે 3 પ્રકારે ભારતમાં નાગરિકતા મેળવી શકાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન મંડળમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોનો સમાવેશ થતો નથી, સિવાય કે પોંડુચેરી અને દિલ્હી. ત્યાર પછી ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો કે ખરડાને પુનઃવિચારણા માટે સંસદમાં પાછો મોકલવાની. નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ રહેલી છે? કે તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી. અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે? તો લોકસભાને. કયા વચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે? તો કે બીજા વાંચન પછી. ભારતના બંધારણમાં નીચે પૈકી કઈ ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી? તો ડોંગરી ભાષાનો સમાવેશ થતો નથી. બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે? તો 76મો સુધારો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ભારતની સુપ્રીમ કોર્ટ કયા શહેરમાં આવે છે? દિલ્હીમાં. આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધેલી નથી? તો ચીનના બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધેલી નથી. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? 10મા પરિશિષ્ટમાં.
લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે? લોકસભાના સ્પીકરને. નાગરિકત્વ નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? તો કે કેન્દ્ર સરકારને. નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય? તો કે યુદ્ધ સમયે પાછું ખેંચી શકાય નહીં. કયા દેશના રાજ્ય બંધારણના નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? તો કે અમેરિકન બંધારણમાં. બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? તો અનુચ્છેદ કલમ નંબર 18 અંતર્ગત. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? ગાંધીવાદ સાથે. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? તો કે રાષ્ટ્રીય અખંડિતતા માટે. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ? તો ઓછામાં ઓછું મતદાર મંડળના 10 સભ્યો દ્વારા. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? તો કે નાણાકીય કટોકટી વખતે. ત્યાર પછી શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? તો કે હા, ભારતના રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ? તો 6 માસની અંદર. ત્યાર પછી કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે? તો 1 માસની અંદર. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? તો કે સાર્જન્ટ એટ આર્મ્સની. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય? તો તેમાં 60 દિવસ. કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી હોતા? તો કે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય, રાજ્યસભાના ગૃહના અધ્યક્ષ હોય, ચેરમેન હોય, તે રાજ્યસભાના સભ્ય હોતા નથી. એકવાર સ્પીકર એટલે કાયમ સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત છે? તો બ્રિટનમાં. ત્યાર પછી કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? લંડન ખાતે. ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? 1911માં. આપણું રાષ્ટ્રીય ગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? કલકત્તા ખાતે. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? દેવનાગરી લિપિમાં. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે? 1/12 સભ્યો. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખગત લોકશાહી. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? તો રાજ્યપાલ. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યોનો છે? PV નરસિંહ રાવનો. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? તો રાજ્યનું પોતાનું શાસન અને ધારાસભ્યો. ત્યાર પછી મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારોનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે? બાળકોનો. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? તો બ્રિટિશ તાજ સાથે. સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે? કલમ નંબર 44. આપણી બંધારણ સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? 24 જુલાઈ 1947ના રોજ. ત્યાર પછી પ્રશ્ન નંબર 386 જોઈએ કે 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? તો કે બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું હતું. ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? 3. આંદામાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર. કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? હાઈ કમિશનર. ત્યાર પછી સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? તો પોઈન્ટ ઓફ ઓર્ડર. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર રીતના મહત્વના કોઈ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો ધ્યાન ખેંચતી દરખાસ્ત. ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? તો સંયુક્ત વિષય છે. ત્યાર પછી સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? તો તેમાં જ આવશે રેફરન્ડમ. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? તો 0 અવર. સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ.
કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. ત્યાર પછી સોલિસિટર જનરલનું કાર્ય શું હોય છે? તો રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? 53. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા કેટલી બહુમતી હોવી જોઈએ? 2/3 બહુમતી. સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે? 3 વાંચન થાય છે. પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? તો કે ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે? તો કે કાયમી ગૃહ છે તેને બરખાસ્ત કોઈ પણ કરી શકતું નથી. ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો કે ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલાવી શકે છે. કોઈપણ મંત્રીશ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને. કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ કોણ લેવડાવે છે? સ્પીકર. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીઓના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવવામાં આવેલો છે? તો કે 7મા પરિશિષ્ટમાં. વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો છે? સંઘ યાદીનો. ત્યાર પછી રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં? તો 40થી ઓછી હોવી જોઈએ નહીં. કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ. સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો કે લોકસભામાં 50 બેઠકોથી વધુ મેળવનાર જે પક્ષ હોય તે વિરોધ પક્ષ બની શકે છે. ત્યાર પછી યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે? તો તેમાં જવાબ છે બ્રસેલ્સ. રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? ઉત્તર પ્રદેશનું. ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા? ચૌધરી ચરણસિંહ. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? 6. ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? તો આર વેંકટરામન. ત્યાર પછી એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જકાર્તા ખાતે. કોઈપણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે? તો 2/3 બહુમતી. ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે? 3. ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? કેન્દ્ર સરકાર. રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? 80મો સુધારો. ત્યાર પછી રાજ્ય સૂચિના કોઈપણ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે છે? તો કે 1 વર્ષ માટે. ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્વિતીય અંગ કયું છે? રાજ્ય સરકાર. પ્રથમ બિનકોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી હતી? 1977માં. ગુજરાતમાં પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસુભાઈ પટેલ. ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીય અંગ કયું છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ત્યાર પછી ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી? 1990માં. ગુજરાતમાં મિશ્ર સરકાર કયા 2 પક્ષ વચ્ચે રચાઈ હતી? તો જનતા દળ અને ભાજપ વચ્ચે ગુજરાતમાં રચાઈ હતી. ત્યાર પછી ગુજરાતમાં મિશ્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? ચીમનભાઈ પટેલ. કયું સંગઠન બગદાદ કરાર તરીકે જાણીતું છે? તો સેન્ટો. ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? કેટી ષણમુખમે. ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાપ્રધાને રજૂ કર્યું હતું? તો મોરારજીભાઈ દેસાઈએ. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવામાં લોર્ડ ખાલી જગ્યાનું યોગદાન મોખરે હતું? તો કે લોર્ડ રિપનનું. ઉત્તર પ્રદેશના વિધાનસભાને કેટલી બેઠકો છે? 425. રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ન આપી શકે જ્યારે તે વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તે મત આપી શકતા નથી, નહીંતર આપી શકે. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ કરી શકાય નહીં? પહેલાં હતું મિત્રો જમ્મુ કાશ્મીરમાં દાખલ ન કરી શકે, પરંતુ હવે ત્યાં પણ કરી શકાશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલા ભાગમાં છે? 4થા ભાગમાં. ત્યાર પછી કઈ કલમ વહીવટીતંત્રને ન્યાયતંત્રથી અલગ રાખવાની છે? તો કે 50મી કલમ. કયા વડાપ્રધાને લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં રાજીનામું આપવું પડ્યું હતું? તો ચૌધરી ચરણસિંહને. ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? જર્મનીના બંધારણમાંથી. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? રોમ ખાતે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે એમનેસ્ટી ઇન્ટરનેશનલનું કાર્ય શું છે? તો વૈશ્વિક સ્તરે માનવતા હકોનું રક્ષણ થાય
તેમજ નિર્દોષ કેદીઓ ગુનેગારોને મુક્ત કરવાની કામગીરી કરે. ત્યાર પછી એમનેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? લંડન ખાતે. G77 એ શેનું સંગઠન છે? તો કે ત્રીજા વિશ્વના દેશોનું બનેલું સંગઠન છે. જ્યારે G15 એક કેવું સંગઠન છે? તો કે વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન. ગુનેગારોને સજા માફ કે ઓછી કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ભારતમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી? તો કે એક પણ વખત હજી નાણાકીય કટોકટી દાખલ થઈ નથી. ત્યાર પછી રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકે છે? તો કલમ નંબર 48 અંતર્ગત. નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે? તો દિલ્હી અને પોંડિચેરીના વિધાનસભાના સભ્યોને. આંદામાન અને નિકોબાર કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્ર નીચે આવે છે? તો કલકત્તા હાઈકોર્ટના કાર્યક્ષેત્ર અંતર્ગત. ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવા સંબંધિત કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? રાષ્ટ્રપતિની. કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારોનો સમાવેશ થાય છે? તો ગૌહાટી ન્યાયાલયમાં. ત્યાર પછી કઈ સમિતિના અહેવાલના આધારે બંધારણમાં મૂળભૂત અધિકારો સમાવાય છે? તો સ્વર્ણસિંહ સમિતિમાં. સંસદીય અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે છે? 2 વાર. દિલ્હી વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 70. દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું હતું? મદનલાલ ખુરાના. ઇન્ટરપોલનું કાર્ય શું છે? તો આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણખોરોને પકડવાનું તથા ગુનાહિત અને દેશદ્રોહી પ્રવૃત્તિની માહિતી રાખવાનું. ત્યાર પછી સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? તો 5. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ કોને ઉદ્દેશીને પોતાનો રિપોર્ટ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને. વિધાનસભાની બેઠકોની સંખ્યા શેના આધારે નક્કી થાય છે? વસ્તીના ધોરણના આધારે. બંધારણના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? 6 રાજ્યોમાં. કેન્દ્રના મંત્રીશ્રીઓ ખાતાની ફાળવણી કોણ કરે છે? વડાપ્રધાન. કોઈપણ એક અથવા વધારે રાજ્યોમાં ગવર્નર પોતાનો હોદ્દો ભોગવી શકે છે? તો કે હા, ભોગવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રોની બનેલી સમિતિ કઈ છે? તો સામાન્ય સભા. બંધારણના કેટલામાં સુધારો દ્વારા શિક્ષણનો સમાવેશ સમવર્તી સૂચિમાં કરવામાં આવ્યો છે? તો 42માં બંધારણીય સુધારા દ્વારા. યુએનના પ્રથમ મહામંત્રી કોણ હતા? તો ટ્રિંગવેલી. એશિયાના કયા દેશના નાગરિક યુએનઓમાં મહામંત્રી બન્યા હતા? તો કે મ્યાનમારના. ત્યાર પછી એશિયાની કઈ વ્યક્તિ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી બની હતી? તો કે યુથાન્ટની. કયા જૂથની ભાષાઓ સંયુક્ત રાષ્ટ્રની અધિકૃત ભાષાઓ છે? તો અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. ત્યાર પછી પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? તો કે સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની. સરકાર દ્વારા થતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની આખરી જવાબદારી કોની હોય છે? વડાપ્રધાનની. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત ક્યારે કરે છે? તો કે સત્તાધારી પક્ષ બહુમતી ગુમાવી દે તો, દેશમાં અંધાધૂંધી સર્જાય તો, અને બાહ્ય આક્રમણ વખતે દેશની પરિસ્થિતિ ખૂબ જ તંગી હોય તો. ત્યાર પછી કોણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કરે છે? તો નાણાં પંચ. માર્ચ 1994માં સર્વોચ્ચ ન્યાયાલયના એક મહત્વપૂર્ણ નિર્ણય પ્રમાણે કોઈ રાજ્યમાં કલમ 356 અનુસાર કટોકટી લાદવાના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું છે? તો કે રાજ્યપાલના લેખિત રિપોર્ટ વગર રાષ્ટ્રપતિ શાસન નહીં. ત્યાર પછી નગરપાલિકા અધિનિયમ કઈ તારીખથી અમલમાં આવ્યો? તો નગરપાલિકા અધિનિયમ 1/1/1965થી અમલમાં આવ્યો છે. બંધારણની કલમ 370 વડે જમ્મુ કાશ્મીર તેના રાજ્યમાં શું કરી શકે છે? કે પોતાનું સંવિધાન બનાવીને શાસન ચલાવી શકે છે, જે હવે રદ કરવામાં આવેલું છે. ત્યાર પછી સલામતી સમિતિના 10 બિનકાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા કેટલા વર્ષ માટે કરે છે? તો 2 વર્ષ માટે. બંધારણના સભ્યો બનવા માટેની કઈ પદ્ધતિ હતી? તો કે જુદા જુદા પ્રદેશોની ધારાસભાઓના સભ્યો. ત્યાર પછી કયો પક્ષ બંધારણ સભા સાથે સંકળાયેલો ન હતો? તો કે હિન્દુ મહાસભા. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કોનું છે? ભારતનું. ન્યાયતંત્રનું માળખું કોના બંધારણમાંથી લેવાયેલું નથી? તો તેમાં જવાબ આવશે યુએસએના બંધારણમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? આફ્રિકાના બંધારણમાંથી. ભારતમાં રાજકીય સત્તા માટે સર્વોપરી કોણ હોય છે? તો તેમાં જ આવશે ભારતના લોકો.
ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એટલે કે રાષ્ટ્રનો કોઈ ધર્મ હોતો નથી, એટલે કે રાષ્ટ્રનો કોઈ ધર્મ નથી, એટલે બિનસાંપ્રદાયિક છે. ભારતમાં ન્યાયતંત્ર કોની નીચે આવે છે? તો કે તે સ્વતંત્ર છે. કયો ભાગ બંધારણનો આત્મા ગણાય છે? તો આમુખ. ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીના વિવાદ અંગે કોઈ નિર્ણય આપે તો કોણ આપે છે? તો કે ઉચ્ચ ન્યાયાલય આપે છે. રાષ્ટ્રપતિ કોની ભલામણથી રાજકીય કટોકટી જાહેર કરી શકે છે? તો કે કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી. ત્યાર પછી બંધારણીય રીતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો ક્યાં સુધી મંત્રીમંડળમાં રહી શકે છે? તો કે સંસદ ઈચ્છે ત્યાં સુધી. ત્યાર પછી મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે? તો કે લોકસભાને વિશ્વાસ હોય ત્યાં સુધી. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના હાલના મહામંત્રી કોણ હતા? તો કે કેફી અન્નાન. તો મિત્રો આ અત્યારે હાલના નથી, અત્યારે કોણ છે મિત્રો તે આપણે જોઈ લેજો. આપણે મને પણ ખબર નથી, આપણે તેની કમેન્ટ પણ કરી દઈશું, બરાબર. ત્યાર પછી મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? તો કે લોકસભાની અવિશ્વાસની દરખાસ્તથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? તો તેમાં કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવામાં જેનો નોંધપાત્ર ફાળો હોય એવા સભ્યોની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? તો કે બંધારણ દ્વારા. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? તો 6 સભ્યો હોય છે. તો મિત્રો આ આપણે ભારતના બંધારણના કેટલાક ઇમ્પોર્ટન્ટ અને પૂછાઈ શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોના આપણે ટોટલ 500 ક્વેશ્ચન જોઈએ. જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો, આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ.